નમસ્કાર ખેડૂત મિત્રો, હળવદ માર્કેટિંગ યાર્ડથી આપણે લાઈવ છીએ અને આપણે વાત એટલા માટે કરવી છે કારણ કે માર્ચ પછી બજાર ભાવ ચડાવ ઉતાર થતો હોય છે અને વેપારીઓ દ્વારા પણ માર્ચ એન્ડિંગના સમયે ખરીદી થતી હોય છે અને ખેડૂતો પણ વેપાર કરતા હોય છે, વેચાણ કરતા હોય છે કારણ કે જરૂરિયાત મુજબના જે જરૂરિયાત છે એ માર્ચ સુધીની હોય છે. માર્ચ એન્ડિંગ સુધી ખેડૂતોને પણ જ્યાં પણ થોડું લેણું દેણું કરેલું હોય, એગ્રોમાં થોડી ઘણી વસ્તુ લીધેલી હોય એ બધાના હિસાબ કિતાબ ક્લિયર થતા હોય છે. એવી જ રીતે યાર્ડના પણ હિસાબ કિતાબ ક્લિયર થતા હોય છે, વેપારીના પણ હિસાબ કિતાબ ક્લિયર થતા હોય છે અને માર્ચ એન્ડિંગમાં આપણે સૌ સમજી છીએ કે ચોપડાઓ ચોખ્ખા કરતા હોય છે. ત્યારે માર્ચ એન્ડિંગ પછીનો બજાર કેવું રહેશે, હાલની શું સ્થિતિ છે? આપણી સાથે ભીખાલાલ જોડાય છે. આમ તો ભીખાલાલ છે એગ્રો સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને ખેતીવાડીનો પણ આપણો પરિચય છે. વેપારી તરીકે પણ એમનો 17-18 વર્ષથી પરિચય છે. આપણે ભીખાલાલ પાસેથી જાણીશું. ભીખાલાલ, હાલની સ્થિતિ કેવી છે? ચતુરભાઈ, આપણે 10 દિવસ પહેલાં જે આપણે બાઇટ આપી હતી, જે તમે જીરા વિશે, ધાણી વિશે આજે ચર્ચા થઈ હતી અને વરિયાળી વિશે, ત્યારે મેં ત્યાં માર્ગદર્શન, હું ખેડૂતના દીકરા તરીકે માર્ગદર્શન અને એક વેપારી તરીકે અને સીડના એક ડાયરેક્ટર તરીકે માર્ગદર્શન આપી રહ્યો છું કે બજારના ઉતાર ચઢાવ તો ચાલે જ રાખતા હોય, સ્ટોકિસ્ટો લેવામાં હોય ન હોય, બરાબર. તો આજની તારીખે આવક જુઓ તો હળવદ યાર્ડની 24,000ની આવક સમથિંગ છે, 8,000 બોરીની, અને ઊંઝા 60,000 બોરીની આવક છે. તો માર્ચ એન્ડિંગ છે, વાસ્તવિક છે કે પૈસાની લેણ દેણ હોય, સીસીયુ ભરવાની હોય, ખેડૂતોને આર્થિક ખરીદી કરેલી હોય, દવા બિયારણ ખાતરના પેમેન્ટ કરવાના હોય, તો વેચવાલી 100% હોય. તો અત્યારે તોય બજાર, મેં તમને જે ટાઈમે એ વાત થઈ હતી કે બજારનું શું સ્થિતિ રહેશે, મેં ત્યારે તમને કીધું હતું કે 200-300 રૂપિયાનો ચઢાવ ઉતાર રહેશે. તો આજ 10 દિવસની તરફાણી આજ 300 રૂપિયાનો ખેડૂતોને બજાર ઊંચા મળી શકે છે આજની તારીખે. તો માર્ચ એન્ડિંગ પછી કે જો બજાર સ્ટેબલ છે, તો માર્ચ એન્ડિંગ પછી મારા મંતવ્ય પ્રમાણે કે બજાર એના સારા ભાવ પણ મળી શકે. મારા મંતવ્ય પ્રમાણે કાંઈ જ હું ઝાઝા વર્ષોથી બિઝનેસ કરી રહ્યો એના મંતવ્ય પ્રમાણે ખેડૂતને વેચવાલી ઉપર કે ખેડૂત આજ વેચવામાં છે આજ જીરું, કે જે ટોકિસ્ટો આજ મારા સાથે 8મા-9મા મહિના બિઝનેસ કરતા એ આજ બધા વેચી રહ્યા છે. તો પાછળથી બજાર 100% સારા રહે. ભીખાલાલ, ત્યારે આપણે વાત કરી ત્યારથી તમે કીધું 300 રૂપિયા બજાર સુધરે છે. હજી તમે એમ કહો છો કદાચ માર્ચ પછી, હવે તો માર્ચ એન્ડિંગ તરફ છે, હવે તો કદાચ 1-2 દિવસ યાર્ડ મિત્રો ઓપન હશે, પરંતુ હવે એપ્રિલમાં જ 26 તારીખે પછી કદાચ યાર્ડમાં હિસાબ કિતાબને લીધે વેકેશન પડે. પરંતુ આપણે અત્યારે એટલા માટે વાત કરીએ છીએ કે એપ્રિલ મહિનામાં હંમેશા બજાર સુધરતું હોય છે ખેડૂતો પાસેથી. ઘણી વખત ગયા વર્ષે પણ બજાર સારું હતું, પણ ગણતો એમ છતાં પણ ખેડૂતો રાખી મૂકતા હોય છે. જ્યારે પણ ભીખાલાલ બજારની લેવલ આવે એ કઈ રીતે ખબર પડે કે ભાઈ અત્યારે વેચવું જોઈએ? ચતુરભાઈ, એક સીડના વેપાર તરીકે હું તમને વાત કરું તો મેં આખા ગુજરાતમાં ખેડૂતો સાથે વાત કરી. જે ધારો ને એથી ઉત્પાદન ખેડૂતોનું ઓછું આવશે આ વખતે. જે રેશિયો મેં ધાર્યો હતો કે પાછળના જેરું 7 થી 8 મણ 6 મણ થાય છે, એ 3 થી 5 મણ થાય છે. તો આંકડાકીય લેવલમાં જોવા જઈએ ને રાજસ્થાન और ગુજરાતમાં, તો એ ઉત્પાદનનો કાપ આવશે. એના અનુસાર હું એમ કહું કે પાછળથી બજાર 100% સારા થશે. અચ્છા, ઉત્પાદન ઓછું ઓલ ઓવર દેશનું જે જોઈએ છે આપણે. એટલે મિત્રો, ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે રાજ્ય નહીં પરંતુ બીજા રાજ્યોમાં પણ ઉત્પાદન શેનું છે, બીજા રાજ્યોમાં હવામાન કેવું રહ્યું છે અને એને લઈને પણ બજારના ચડાવ ઉતાર થતા હોય છે. ભીખાલાલ, આ ઉપરાંત તમે એમ કહ્યું કે આપણા માર્કેટિંગ યાર્ડમાં કઈ વરિયાળી પણ હજુ હવે ટૂંકમાં ખેડૂતોને પાકવાની તૈયારી છે ને ઘણા ખેડૂતોને પાકી હશે, પરંતુ એનું બજાર શું લાગે તમને? વરિયાળીનું તો ચતુરભાઈ, મેં એ વખતે કીધું હતું કે વરિયાળી બજાર સુરેન્દ્રનગર અને મોરબીમાંથી ઇફેક્ટ કરે છે. જે આજ ઉત્પાદનનો જોવા જઈશું તો એમાં એની અંદર એ કાપ આવશે કે માર્ચમાં જે તડકા અને ઠાર જે બધા છે એની માથે હું મારા એગ્રો તરફથી જોવા જાઉં ને તો એની અંદર એ પણ કાપ આવી રહ્યો છે કે વરિયાળીની અંદર જે ધારો એવું ઉત્પાદન આવશે નહીં આવે. જીરાની ક્વોલિટી જોવા જાવ તો 4 જેવી ક્વોલિટી નથી. દાણો જે મજબૂતાઈ જોવો જોઈએ એવો મજબૂતાઈ દાણો નથી. એટલે એનું ઉત્પાદન આમ યાર્ડમાં જોવા જાવ તો વેપારીને ખબર પડી જાય કે ભાઈ ઉત્પાદન ઓછું આવશે. એટલે એ જોવા જતાં કે ઉત્પાદન 100% ઓછું છે વરિયાળીનું જીરુંનું. એટલે ઉત્પાદન ઓછાને લીધે પણ ભાવની શક્યતા છે. 100%. કેવું બજાર નીકળશે તમને શું લાગે? અત્યારે જે 1400 થી 1600 વચ્ચે બજાર છે મિત્રો, મેં તો તમને કીધું હતું ને કે 2000 ઉપર વરિયાળીને 100% નીકળશે. 2100 રૂપિયા નવી વરિયાળીના હળવદની યાર્ડની અંદર આવક ચાલુ થાય ત્યારે 2100 રૂપિયા નીચે ભાવ નહીં નીકળે મારા મંતવ્ય પ્રમાણે. એ તો તમારા વ્યક્તિગત આટલા વર્ષોથી એક બિઝનેસ સાથે જોડાયેલા છો અને ખેડૂતો સાથે પણ જોડાયેલા છો. બાકી ઓલ ઓવર ધાણીનું અત્યારે શું તમને લાગે છે? જો જોવા જાય ને ચતુરભાઈ, કોરોના વર્ષે કોઈ પણ વેપારી પૈસા કમાણા નથી કમાણા. એટલે કે જે બજાર હાઈએસ્ટ હતા એ બજાર નીચા જતા ગયા. ગમે જીરું છે, ધાણી છે, ધાણા છે, પછી રાઈ છે, પછી તલ છે, બધામાં વેપારીઓએ પૈસા ઓછા કર્યા છે.
તો આ વખતે બજાર બધાય જનરલ જોવા જાવ ને તો સ્ટેબલ છે. તો વેપારીના આ વખતે મારા ધારવા પ્રમાણે વેપારીને મુનાફો રહેશે. જે વર્ષે ધોવાણ થયા આ વર્ષે સરભર થઈ જશે. વેપારીએ જે વર્ષે ઘણા પૈસા બધી જણસી મોસા કર્યા, બજાર 48 થી બજાર નીચે ગયા છે. એટલે એવરેજ બજાર હતા અહીંથી નીચે ગયા. માન લો કોઈ જીરું રાખ્યું તો એને પણ નુકસાન છે, ખેડૂતોએ રાખ્યું એને પણ નુકસાન છે. એટલે ઓલ ઓવર અત્યારે સારું છે બજાર. સારું છે એટલે કે થોડુંક બજાર નીચું જવાનું કારણ ઓલ ઓવર સ્થિતિ શું ગયા વર્ષે રહી છે? જો ઓલ ઓવર સ્થિતિમાં કેવું હોય કે ધાણા ખેડૂતોને મુનાફો ન થાય એટલે ખેડૂત વેચવાના મૂડમાં જોઈએ. કોઈ પણ સ્ટોકિસ્ટો જે ખેડૂત વેચી દેતા હોય ત્રીજા ચોથા મહિનામાં વેચી દેતા હોય, પણ સ્ટોકિસ્ટ ખેડૂતો હોય ને એને મુનાફો ન થતા એટલે એ વેચવામાં હોય. એટલે વેચવાના મૂડમાં હોય એટલે વેપારીને મુનાફો 100% હોય. ધાણા જુઓ, ધાણી જુઓ, આ વખતે કોઈ સ્ટોકમાં નાખવા તૈયાર નથી. વેપારીએ નથી ને ખેડૂતે નથી. એટલે રાખવાના મૂડમાં નથી, વેચી નાખે છે. જે પ્રમાણે આવક છે મિત્રો, એ પ્રમાણે ઉત્પાદનની સામે જોઈએ તો પણ આ પ્રકારના આંકડાઓ થતા હોય છે. જ્યારે ઉત્પાદનની જરૂરિયાત છે એ પ્રમાણે ઉત્પાદન ન હોય અને સ્ટોકિસ્ટો સ્ટોક ન કરતા હોય અને વેપાર ખુલતો હોય ત્યારે બધાને ફાયદો થતો હોય છે. ખેડૂતને ફાયદો થતો હોય છે, બીજી સામે આપણે કહીએ કે વેપારીઓને પણ ફાયદો થતો હોય છે. ભીખાલાલ, બાકી તમે શું કહેશો ખેડૂતને આવનારા દિવસોમાં? ખેડૂતને 100% ઓછી આવક બજારની અંદર તમે દાખલા તરીકે 2 દી જાળવી શકો ને તો 200 ડિફરન્સ બધામાં હોય. વરિયાળી હોય કે ચાહે જીરું હોય, તમે બજારની આવક પ્રમાણે માલ લાવો ને 2 દિવસના ગેપમાં તો એની અંદર ઘણો ખેડૂતોને ફાયદો થતો હોય. ખેડૂતનો ફાયદો થતો મિત્રો. ખેડૂત મિત્રો, એપ્રિલમાં જો તમે જોવો બજાર ખુલતું ત્યારે ખ્યાલ આવશે. આમ તો વરિયાળી પણ ખેડૂતો પાસે છે, જીરું પણ અત્યારે 25-30 હજાર મણ વચ્ચેની આવક છે, ધાણીની એવી પણ આવક આવી રહી છે. એમ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ ઘણી જણસી વેચાઈ રહી છે. લાખો મણ દરરોજ આવે છે, વેપાર થાય છે. ખેડૂતો પણ વેચે અને વેપારીઓ પણ અહીંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં જે કંઈ બિઝનેસ સાથે જોડાયેલા છે એની સાથે જોડાયેલા છે. પરંતુ આવનારા દિવસોમાં કેવું રહેશે બજાર, શું છે વેપારીનો અભિપ્રાય, ખેડૂતોને અમે પણ કહીએ છીએ. ભીખાલાલે જેમ કહ્યું એમ કે આવનારું બજાર સુધે. તમારી આગળ જે હવે વરિયાળી હોય, જીરાનો સ્ટોક હોય, એ બજાર થોડો એપ્રિલ મહિનામાં ખુલવાની સારી શક્યતા લાગી રહી છે. તમામ દર્શક મિત્રો, ખેડૂત મિત્રો જે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર. ભીખાલાલ, આ સરસ માહિતી આપવા બદલ તમારો પણ એક વેપારી તરીકે, ખેડૂતના દીકરા તરીકે ખૂબ ખૂબ આભાર.